કાગ ભૂસુંડી કાયમને માટે રામ કથા કરતા. હવે રામ અને લક્ષ્મણનો જ્યારે રામાવતાર બન્યો, મેઘનાથે જેથી બાણ માર્યું લક્ષ્મણને નાગપાસમાં, અને નાગપાસમાં બેને બાંધી વળ્યા હતા, તે જઈને ગરુડજી સોડાવા આવ્યા. ગરુડજી સોડાવા આવ્યા એ રામને અને લક્ષ્મણને નાગપાસથી છૂટા કર્યા. એમાં ગરુડને અહંકાર આવ્યો કે આ ભગવાન છે ને, ભગવાન હોય કોઈથી બંધાય? હવે બંધનમાં પડે એવો ભગવાન ન હોય અને મેં એમને છૂટા કરાયા. આખું જગત કહે છે કે રામ ભગવાન છે, રામ ભગવાન છે. આ કેમ માનવું? આ મારે કેમ માનવું? એટલે ગરુડજીને શંકા થવાથી ગરુડજી વિષ્ણુ ભગવાન પાસે ગયા. તો વિષ્ણુ ભગવાનનું વાહન હતું ગરુડ. એટલે વિષ્ણુ ભગવાનને જઈને ગરુડજી કહે છે કે પ્રભુ, આ રામરિયા ભગવાન છે? કે કાં તને આવું પૂછવાનું કારણ શું? કે જો ભગવાન હોય તો આ નાગપાસથી બંધનમાં પડ્યા હતા એને મુક્ત મેં કર્યા. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે જો આને હું પાધરું કહીશ ને તો આ નહીં સમજી શકે, આની કરતાં બીજે જકડી ગયો. તો કે આમાં હું વધારે જાણતો નથી, પણ કે મારા મોટા ભાઈ છે ને શંકર ભગવાન, અહીંયા જાઓ કે ગરુડજી, અને આ પ્રશ્નનો જવાબ તમને શંકર મળી જાય. ગરુડજી તો ઉપડ્યા, જ્યાં કૈલાસમાં ભોળાનાથને મળ્યા. ભોળાનાથને જઈને આ જ વાત કરી કે આ રામરિયા બ્રહ્મ છે, રામરિયા ભગવાન છે. જો ભગવાન હોય તો બંધનમાં ક્યાંથી ના આવે? નાગપાસના બંધનમાં બંધાઈ ગયા હતા ને એને કે મેં છૂટા કરાય. ભોળાનાથે વિચાર કર્યો કે જો આને હું કહીશ જમશે તો આ સમજ છે નહીં. આને છે ને કાગની ભાષા કાગ જાણે. એટલે ગરુડજી મૂળ તો પંખી ગણાય, એટલે કાગ ભૂસુંડી છે ને કાગડો રામકથા કરે છે, આને અહીંયા મોકલું. એટલે આ ગરુડજીને અહીંયા મોકલે છે ગંગાના ઘાટ ઉપર. લોમસ મુનિ કાગ ભૂસુંડી જે રામકથા કરે છે એના પ્રશ્નનો જવાબ અહીંયા મળે છે. બાકી આવડા ભગવાન એ કંઈ દઈ નથી આપતા. તો રામાવતારમાં કાગ ભૂસુંડીએ રામકથા કરી છે, અને આવડા એમ કે શિવ પુરાણ લખવાવાળા કાગ ભૂસુંડી. તો શિવનો અવતાર તો રામાવતાર પહેલાં ઘણા વર્ષો પહેલાં શિવનો થયો. એ વખતે કદાચ કાગ ભૂસુંડી હોય તે ન હોય કોને ખબર. હા કાગ ભૂસુંડી તો આવું ને હા ઓલી તો જાજો જાદુ શેટું જાજો પોલો પડ્યો રે પોલો જાજો. એ વાત ખોટી નહીં, તમારી વાત નહીં છે. પણ આવું બધું છે અટપટું કદાચ લખી હોય તો છે અટપટું ઓલા બોલે તો ગ્રંથોએ ગડબડ કરી, વાતનો કરી ખરી. ગ્રંથોમાં પડવા જેવું નથી. આમ જો એટલે હમણાં જેમને શું કીધું કે આ જલમ રમણે છો તો આ શિવ ક્યારે થઈ ગયા તોય રહ્યો ને એમ કે આવું ગીતાજીમાં કૃષ્ણ ભગવાનને અને અર્જુનનો જ્યારે સમાજ હાલતો હતો ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે પાર્થ, આ યોગ પૂર્વે મેં સૂર્યને કહ્યો હતો. આવે છે સૂર્યએ મનુને કહ્યું, મનુએ ઈક્ષમાકુને કહ્યું. એમના આ યોગ જ્ઞાન યોગની પરંપરા હાલી આવે છે. પણ જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે ધર્મ ઢંકાઈ જાય. એ ધર્મનું સ્થાપન કરવા માટે યુગે યુગે હું પ્રગટ થઉં છું. એટલે આજે આ યોગ હે અર્જુન હું તને કહું છું. આવું છે ને ગીતાજીમાં. એટલે અર્જુનને થોડીક શંકા થઈ કે હે કેશવ, તમે એમ કહો છો કે પૂર્વે એટલે ઘણા વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા આ યોગ મેં સૂર્યને કહ્યો હતો. એ મારા માન્યામાં આવતું નથી. મારા અને તમારા દેહનો જન્મ તો હમણે થયો, અને સૂર્ય તો આપણી પહેલાનો વર્ષો પહેલા. એટલે તમે આ યોગ સૂર્યને કહ્યો એ મારે માન્યામાં આવતું નથી. જ્યારે કૃષ્ણ કહે છે કે હે પાર્થ,
તારા અને મારા તો અનંત જન્મો વીતી ગયા છે. તું નથી જાણતો, હું હું જાણતો. તને જાણું. હવે આનો જે ભેદ જે જાણવું 52 વખત નહીં પણ 104 વખત ગીતા વાંચ્યો તોય નહીં. ના, હું કોઈ સંકલ્પ ઉપરથી નથી વાંચતો પિતાજી. હા. એ તો મારા એમ કર્મકાંડથી એમ મારા બાપા કહેતા હા. કે બસ તમે 12 મહિને એક જ વાર ગીતાજીનો સત્સંગ લેજો તમારીથી. તમને ના આવડે તો છોકરા ભાઈ ભાંડુ હા. ગમે બહેન સાંભળજો. હા. તો તમારા કરેલા કર્મ એ કે આપણા ગુરુ મહારાજ એમ કહેતા કે ભસ્મ થઈ જશે, સત્કર્મનું થાપણ થશે ને અકર્મ તમારા નીકળી જશે, એમ કે આપણા ગુરુ મહારાજ કહેતા. હા એટલે કે હું તુણે કાંઈ હા. કાને સાંભળવાથી આપણને ફાયદા જ ઓછી. મેં આ લોકોને બેનને બોલાવી કીધું તો બીજું કંઈ નહીં, પણ ગીતાજી વાંચવાથી એમ કે આપણા કંઈ આગા પાછાથી આવે ને એમાંથી મારો વાલો તારી છે. હા અને જ્યારે તમને તો ખબર નહીં હોય તો હું વાત કરું કે જ્યારે આરબ કન્ટ્રીની અંદર